દિવાળી આવે એટલે શહેર રોશનીથી રોમાંચિત બની જાય છે. બજારોમાં ભીડ જોવા મળે છે. આ વખતે બજારોમાં કેવો માહોલ છે, જોઈએ આ અહેવાલમાં. દિવાળી એટલે પ્રકાશનો પર્વ અને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદની બજારો હવે રોશનીથી ઝગમગી રહી છે. ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે. તારામંડળ, સ્કાય રોકેટ, ચકરડી, ઝુમર અને હવે તો લેઝર લાઇટવાળા ફટાકડા પણ બજારમાં છે. આ વખતે તો નાની ઉંમરના બાળકો માટે સુરક્ષિત વિકલ્પો પણ ઉપલબ્ધ છે. અહીંયાથી તમે ચાલુ કરો, સ્ટાર્ટ કરો, તારામંડળ કરો ત્યારે આખું આ રીતનું મલ્ટી કલર પીકોકના જેમ ફેધર્સ બનતા હોય છે ને એ રીતે કલરિંગ શાવર થતા હોય છે. એટલે સરસ વેરાયટીઝ છે. અમારી પાસે ડગ છે, લાયન છે, પીકોક છે, મલ્ટી કલર છે, હેલિકોપ્ટર છે, ડ્રોન છે. આગળ ઘણી બધી નવી આઇટમો આવી છે. ખાસિયતમાં તો બાળકોની જ આઇટમો છે. કોઠી છે, ચકેડી છે, બધી વેરાયટીઝ જ આવે. સ્કાય શોટ ને એવા બધા ફટાકડા હોય છે, બહુ મજા આવે છે ફોડવાની. અને જે વીઆઈપી બમ છે, સુત્રી બમ છે, નાજી બમ છે, બહુ સારા, બહુ મજા આવે એ ફોડવાની. એના માટે સ્પેશિયલી અમે વેરાવળથી અહીંયા આવીએ છીએ. ફટાકડા તો આ તહેવારનો એક ભાગ છે, પણ રંગોળી અને દીવડા દિવાળીની ખરીદીમાં ખાસ સ્થાન ધરાવે છે. બજારમાં રંગોળી અને એસ્થેટિક દીવડા મળવા લાગ્યા છે. આ વખતે વોકલ ફોર લોકલની ગૂંજ વિક્રેતાઓને સહારો આપી રહી છે. હું અહીંયા રંગોલી માટે કલર્સ, મોલ્ડ્સ, પછી લક્ષ્મીજીના પગલાં અને દિવાળી માટે રંગોલી બનાવવા ટૂલ્સ લેવાય છું. હા, એવરી યર મમ્માને હેલ્પ કરું છું. દર વર્ષે અમે નવા કોડિયા ખરીદીએ છીએ અને લગભગ અમે 25થી 30 કોડિયા તો લાઇટિંગ કરીએ છીએ દરરોજ દિવાળીના. અને મોસ્ટલી દર વખતે આવી રીતે લારી પરથી જ શોપિંગ કરીએ છીએ. દિવાળી આવે એટલે ઘરના સભ્યો માટે નવા કપડાં લાવવાની પરંપરા પણ છે. અમદાવાદના મોટા માર્કેટ્સ જેમ કે રિલીફ રોડ, માણેક ચોક વગેરેમાં લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા આવી રહ્યા છે. અમારા છોકરાઓ માટે શોપિંગ કરવા આવ્યા છે અમે લોકો. અમને બહુ સારું લાગે છે કે આમ ઉત્સાહ થઈ ગયો છે કે હવે દિવાળી આવી ગઈ છે. ગ્રાહકનો સહકાર સારો છે, ધંધો એ સારો છે અને બધા વ્યવસ્થિત રીતે ખરીદી કરવા માંગે છે. સુધારાથી બહુ ખરીદીમાં આસાની થઈ ગઈ છે, વેચાણમાં પણ આસાન થઈ ગઈ છે અને ગ્રાહક પણ એમાં સંતોષકારક છે. સરસ. આ સાથે સોના ચાંદી જેવી કિંમતી વસ્તુઓની ખરીદીમાં મોંઘવારીના કારણે થોડો ઘટાડો જોવા મળ્યો છે. જે પ્રમાણે અત્યારે સોનાનો ભાવ વધે છે ને અને ચાંદીનો ભાવ વધે છે ને, પણ દિવાળીના જોતા લોકોની ખરીદી બંધ નથી થઈ. ભલે લોકો ખરીદી કરે છે, બહુ વધારે પ્રમાણમાં નહીં, ઓછું પ્રમાણમાં, પણ ખરીદી લોકોની સતત ચાલુ છે. અને અત્યારે જે પ્રમાણે લોકોએ આમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ને, હું તો એમ માનું છું કે सारा सारू इन्वेस्टमेंट और गोल्ड और सिल्वर है. मैं हर साल दिवाली पे अपनी फैमिली के लिए गोल्ड खरीदता हूँ 2 तोले के आसपास. पर इस बार क्या भाव का थोड़ा है तो मैंने अभी इस बार 1.5 तोले की चेन और चांदी की पायल और खरीदा है. દિવાળી મીઠાશ વિના તો અધૂરી લાગે. મીઠાઈની દુકાનોમાં નવા ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે. ડ્રાય ફ્રૂટ બેઝડ મીઠાઈ, ફ્યુઝન ડિઝર્ટ અને હવે તો હેલ્થ કોન્શિયસ લોકો માટે શુગર ફ્રી વિકલ્પો પણ ઉપલબ્ધ છે. पिस्ता कुल्फ़ी है, कोई बिस्को क्रंच है, मैंगो क्रंच है. फिर हमने एक फ्यूजन निकाला हुआ है. फ्यूजन में अपनी जितनी भी स्ट्रॉबेरी है, पाइनएप्पल है और फिर ब्लूबेरी है, क्रंच है, ये डिफरेंट ऑफ 10-12 तरह के हमने इस साल इंट्रोड्यूस किया हुआ है. ઓફિસના ક્લાયન્ટ્સ માટે જ બેઝિકલી લેવા આવ્યા છે. એટલે હવે ઓપ્શન્સ બધા એક્સપ્લોર કરીએ છીએ. પહેલાં કાજુ કતરી જ લેવાની હતી, બટ હવે બીજા ઓપ્શન્સને એક્સપ્લોર કરીને વધારે કંઈક નવું આપીએ એવું જોઈએ છે. દિવાળી હવે માત્ર ઉજવણી નહીં પણ સામૂહિક સહકાર અને સહાનુભૂતિનું પણ પર્વ બની ગયું છે. કેમેરા પર્સન લક્ષ્મણ રાજપૂત સાથે શિવાની જોશી, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.